સુરતમાં આવેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલની બાજુની જગ્યા નવરાત્રી માટે યશવી ફાઉન્ડેશનને ભાડે આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની 1,80,000 ચોરસ મીટરની જગ્યા માત્ર 62 લાખમાં નવરાત્રી માટે ભાડે આપવામાં આવી હતી. શિક્ષણ માટેની જગ્યા નવરાત્રી માટે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ભાડે આપી દેવાતા વિવાદ સર્જાયો છે. મહત્વનું છે કે પાલિકાથી લઈ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી જગ્યા ભાડે આપવામાં આવે છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા સોનાની લગડી જેવી જગ્યા કોડીની કિંમતમાં બંધ બારને ભાડે આપી દીધી હતી. નર્મદ યુનિવર્સિટી દ્વારા સરકારે બનાવેલા કોમન યુનિવર્સિટી એક્ટની આડમાં ગ્રાઉન્ડ ભાડે આપવાનો સમગ્ર ખેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં પાર પડ્યો હોવાનું સામે આવ્યું હતું. સરકાર દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકના એજન્ડા અને મિનિટ્સને સિક્રેટની વ્યાખ્યામાં સમાવેશ કરાયો છે, જેને કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ બારોબાર બંધ બારને યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં જમીન ભાડે આપવાનો એજન્ડા મૂકી યશવી ફાઉન્ડેશનને જગ્યા ભાડે આપવા અંગેની એસઓપી બનાવી કોઈને પણ ગંધ ના આવે એવી રીતે મંજૂરી આપી દીધી હતી. પરંતુ સત્ય હંમેશા વહેલું મોડું બહાર આવતું જ હોય છે. જમીન ભાડે આપવા બાબતે ભારે વિવાદ સર્જાતા આખરે યુનિવર્સિટી દ્વારા હાલ આ ઠરાવ રદ કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ આ બાબતે યુનિવર્સિટીના સચિવ શું કહે છે. ડોક્ટર રમેશદાન ગઢવી, કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત. હાલમાં જ જે યુનિવર્સિટીનું જે મેદાન છે ભાડે આપવામાં આવ્યું હતું, એ ભાડે આપવાની જે પ્રક્રિયા હતી એ પણ આપણા વિશ્વવિદ્યાલયના જે કંઈ સત્તામંડળો છે એ સત્તામંડળોના ઠરાવ્યા અનુસાર અને એક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ સત્તામંડળોમાંથી એ મંજૂર કરીને આપણે એને આપવામાં આવ્યું હતું. પરંતુ અમને લાગ્યું કે આમાં કંઈ વિવાદ થઈ શકે એવું છે, કંઈ ક્ષતિ થઈ એવું ધ્યાનમાં આવતા હાલમાં જે આપણો સત્તામંડળનો જે ઠરાવ છે એ ઠરાવને આદરણીય કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા સાથે જે સ્ટેચ્યુટરી જે કંઈ પાવર છે, જે જોગવાઈઓ છે, ધારાકીય જોગવાઈઓ છે, એ જોગવાઈઓ અન્વયે હાલમાં એ ઠરાવને એબેન્સમાં મૂકવામાં આવ્યો છે. એબેન્સમાં એટલે હાલ એ ઠરાવ મોકૂફ બંધ હાલતમાં એ પ્રકારનો આપણે શબ્દ પ્રયોગ કરી શકીએ. એટલે હાલમાં એ ઠરાવને બંધ હાલતની સ્થિતિમાં એબેન્સમાં મૂકવામાં આવ્યો છે અને હાલમાં જે એજન્સીને જે કામ અમે આપ્યું હતું એ કામનો ઓર્ડર પણ અમે તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે અને હાલમાં સંપૂર્ણ બાબતે પુનઃ વિચારણા માટે યુનિવર્સિટીના સત્તામંડળોમાં રજૂ કરવામાં આવશે અને જે કંઈ સત્તામંડળોના સક્ષમ સત્તામંડળોના જે કંઈ ઠરાવો થશે એ ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જે સર ઘણા બધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો જે ગ્રાઉન્ડ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ભાડે ચડાવવાની હોય છે એને ટેન્ડર પ્રક્રિયા હોય છે, સરકારની આ પોલિસી છે. તો આ વિધાઉટ ટેન્ડર પોલિસી ભાડેથી ચડાવવામાં આવી હતી, શું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તામંડળો હોય છે અને વિવિધ જે કંઈ સમિતિઓ હોય છે એ સમિતિ બનાવવામાં આવી હતી સદર બાબતે અને સમિતિના જે કંઈ એના ઠરાવો હતા એ સક્ષમ સત્તામંડળમાં મૂકવામાં આવ્યા હતા. એટલે બાંધકામ સમિતિ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, એ સત્તામંડળોમાં રજૂ કરવામાં આવ્યું હતું અને સત્તામંડળોના જે કંઈ ઠરાવો થયા હતા એ ઠરાવ અનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જે સર જીઆર ની વાત કરવામાં આવે તો આવો કોઈ જીઆર છે ખરો કે જે કેમ્પસ છે, ગ્રાઉન્ડ છે, ભાડેથી આપી શકાય? જે હોલ છે, હોલ તો ભાડેથી આપવામાં આવે છે, પણ આ જે કેમ્પસ કે ગ્રાઉન્ડ જે છે ભાડેથી આપી શકાય એવો કોઈ જીઆર છે તમારી જોડે? વિશ્વવિદ્યાલય ખાતે હાલમાં અમારો કન્વેન્શન હોલ છે, જે અમે અમારી એસઓપી છે એ એસઓપીના ઠરાવ અનુસાર અમે ભાડેથી આપીએ છીએ. વિશ્વવિદ્યાલયના અન્ય આ પ્રકારના હોલને પણ જે વિશ્વવિદ્યાલયની અવેલેબલ એસઓપી છે એ એસઓપી અનુસાર એ ઠરાવ અનુસાર એ ભાડે આપવામાં આવતા હોય છે. અમારી પાસે એક સુવિધા કેન્દ્ર પણ છે જેમાં વિવિધ દુકાનો છે. એ દુકાનોને પણ જે તે સમયે અમે બેંક છે કે અન્ય કોઈ ગ્રોસરી છે કે જે કંઈ જરૂરી સામાન છે વિદ્યાર્થીઓ માટે એને અમે એ પ્રકારે ભાડે આપવામાં આવ્યો હતો. સદર બાબતની અંદર એક સમિતિ બનાવવામાં આવી હતી અને સમિતિના ઠરાવ વિવિધ સક્ષમ સત્તામંડળમાં રજૂ કરવામાં આવ્યા હતા. એ પછી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે અને BWC એટલે કે બિલ્ડિંગ એન્ડ વર્ક્સ કમિટી, એ જે કંઈ સત્તામંડળો છે સત્તામંડળો ઠરાવ અનુસાર આ બાબતમાં કાર્યવાહી કરવામાં આવી. જી સર, સરકાર દ્વારા કોઈ જીઆર છે ખરો કે તમે કેમ્પસ જે છે એ ભાડેથી, કેમ કે આજ લગીનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે કે જે રીતે ગ્રાઉન્ડ જે છે ભાડેથી આપવામાં આવ્યું? ભૂતકાળમાં પણ આપવામાં આવ્યું હતું, પણ એ સમગ્ર પોલિસીની એક વખત પુનઃ વિચારણા કરીને રદ કરી દેવામાં આવી હતી અને હાલમાં પણ જે આ પ્રકારે જે કરવામાં આવી છે એને પણ અમે સમગ્ર બાબતે હાલમાં પુનઃ વિચારણા માટે રજૂ કરેલું છે અને સક્ષમ સત્તામંડળમાં રજૂ કરવામાં આવશે અને જે કંઈ ઠરાવો થશે ઠરાવ અનુસાર
કાર્યવાહી કરવામાં આવશે. જે સર આટલી મોટી જગ્યા જે જમીન છે એ કરોડોના ભાડેથી ચડાવવામાં આવતી હોય છે ત્યારે 62 લાખમાં જ માત્ર આપી દેવામાં આવી હતી. શું છે? એ જે ભાડું છે, રેન્ટ છે, એ એક સમિતિ બનાવવામાં આવી હતી અને સમિતિના જે કંઈ ઠરાવો છે એ યુનિવર્સિટીના સક્ષમ સત્તામંડળમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર મૂકવામાં આવ્યું હતું અને સક્ષમ સત્તામંડળના ઠરાવ અનુસાર કાર્યવાહી કરવામાં આવી. સાહેબ ભવિષ્યમાં બી આ જે જમીન છે એ ભાડેથી આપવામાં આવશે. હાલમાં તો અત્યારે અમે એના પર પૂર્ણ વિરામ મુકાઈ જાય એટલા માટે થઈને એક વિવાદ નહીં થાય એટલા માટે થઈને અમે સમગ્ર બાબતને હાલમાં અમે અત્યારે પૂર્ણ વિરામ મૂકીને હાલમાં ઓર્ડર રદ કરેલો છે અને સમગ્ર બાબતને પુનઃવિચારણા કરવા માટે જે કંઈ સક્ષમ સત્તામંડળો છે એ સક્ષમ સત્તામંડળોમાં ઠરાવ મૂકવામાં આવશે, રજૂ કરવામાં આવશે અને સત્તામંડળના જે કંઈ ઠરાવ થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એસપી ફાઉન્ડેશન જે છે એના દ્વારા ચેક આપવામાં આવ્યો હતો, એ ચેકની જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે રદ કરવાની. જે કંઈ જો હાલમાં અત્યારે અમારે રદ કરવાનો અમે એમને ઓર્ડર પાઠવી દીધો છે, જે પાર્ટી છે એમને અમે ઓર્ડર રદ કરવાનો ઈમેલથી પણ મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે હાલમાં સમગ્ર બાબતને રેઝોલ્યુશન્સ ઇન એબેન્સ એટલે કે હાલમાં બંધ સ્થિતિની અંદર આ સમગ્ર મામલો અમે મૂકી દીધો છે. એટલે એબેન્સની સ્થિતિ હાલમાં છે અને એબેન્સની સ્થિતિ ત્યારે જ ઉઠશે જ્યારે કંઈ સક્ષમ સત્તામંડળો એબેન્સ બાબતે કે રેઝોલ્યુશન્સ બાબતે કંઈ યોગ્ય નિર્ણય કરશે ત્યારે જ એબેન્સ ઉઠશે. હાલમાં જે આપણા કુલપતિ છે એમને ધારાકીય જોગવાઈની અંદર કોઈ પણ સત્તામંડળનો ઠરાવ હોય છે તો એ ઠરાવને એબેન્સમાં મૂકવાની સત્તા હોય છે અને હાલમાં આપણે આ ઠરાવને એબેન્સમાં મૂક્યો છે અને તદનુસાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાહેબ આ ઠરાવ જે છે એ ઠરાવનો વિરોધ થયો છે તમારા ધ્યાને ક્યારે? હું ગઈકાલે તો બહારગામ હતો એટલે કામમાંથી હતો એટલે આજે જ હું કાર્યાલય જોઈન્ટ કરી છે, પરંતુ મને સોશિયલ મીડિયાના માધ્યમથી બાકીથી પણ ધ્યાનમાં આવ્યું છે અને અમારા સક્ષમ સત્તામંડળની અંદર પણ અમે આ બાબત રજૂ કરીશું.